અને શું કહે છે? તાકી બલી ઉન દેવતા લેની ભુજ પ્રસાર. એણે જે તૈયાર રાખ્યું હતું બધું, એ ગિરિરાજજીએ ભુજા લાંબી કરી, ભુજા પ્રસાર લઈને આરોગ્ય. તમે કોઈ પણ મનોરથ કરો, કોઈ પણ અલૌકિક. પછી હું મનોરથ કરું કે મારે આવો મોટો બંગલો 3 માળનો થઈ જાય, મારે અહીંયા રહેવા વયું જાય, એ મનોરથ નથી. જે અહીંયા જ રહેવાનું છે ને એ મનોરથ નથી. જાશું ત્યારે જે બધું સારા કાર્યો, સારું માનવતા, ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, એ જ બધું ભેગું આવશે. આ બંગલા ને ગાડી ને વાડી ને વજીફા ને સ્ટેટસ ને માન ને મર્તબો ને પ્રતિષ્ઠા ને, મારા વાલા બધું અહીં રહેવાનું છે. તો અલૌકિક મનોરથ કરીએ, એ વલ્લભ પૂરા કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મનોરથ અલૌકિક હોવો જોઈએ. આપણે બધા શું કરીએ છીએ? લૌકિકમાં જ પડ્યા. અમે પૂનમ ભરવા જઈએ, દર શ્રીનાથજી. કેમ? મારા દીકરાનું એલા બેન એકવાર તૂટી ગયું ને હજી થતું નથી. પૂનમ ઠાકોરજીને નથી ખબર? ખબર જ છે, થવાનું જ છે, એનું નક્કી જ છે. આ એની લીલા છે. જ્યાં તૂટ્યું છે ત્યાં તમારે અનુકૂળ નહીં હોય. ઓ બાબા, પગ તો સખત. તો મારા વાલા, પ્રભુ બધાના મનની જાણે છે. પણ તમે એ મનોરથ કરો કે અખાત્રીજ છે, બુધવારે ચંદન ઘસું, સફેદ ગુંજામાળા, સફેદ કુંજા, માટીના ઝારીજી, ઠાકોરજીને અદકીમાં ભોગ ધરાવશો. ચંદનના વસ્ત્રો ભલે ઘરે ન કરી શકીએ તો વેલ એન્ડ ગુડ, ના કરી શકીએ તો લઈ આવીએ. એવી પીછવાય મેચિંગ, એવા ખંડપાઠ. એ દિવસે ત્રેતાયુગની શરૂઆત થશે. ઠાકોરજીને ચંદનનું કે એનું અત્તર, એ દિવસે પણ હું આ બનાવશું. તો આગલા દિવસે આપણી આખી તૈયારી, બીજે દિવસે જે મનોરથ છે, જે ઉત્સવ છે, એની જાય. જો ઠાકોરજી ઘરમાં નથી બિરાજતા તો તમે શું તૈયારી કરો? એક બેન કે અમે 2 જ જણા છીએ બેન, રોજ ટિફિન મંગાવી લઈએ. હવે પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ટિફિન મંગાવવાનું મન થાય. જે પણ આપણાથી થાય એ કરીએ. અને ઠાકોરજી એવું નથી કહેતા કે પરાણે કર. થાકી જાય, હાથમાંથી વસ્તુ પડી જાય, આંખમાં આંસુ આવી જાય, બોલાઈ જાય કે હવે મારાથી થતું નથી, હવે હું થાકી ગઈ છું. ઠાકોરજી કે જે તારાથી હસતા હસતા થાય એ કર. તું દુઃખી થામાં. પ્રભુને સૌથી ના ગમતો હોય ને આપણું ઉદાસ મોઢું. પેલું તો છે જે ક્લેશ ન ગમે, ધુમાડો ન ગમે, પણ આપણે પ્રભુ પાસે ઉદાસ છે ને તો એને ન ગમે. તો બદરલા સખી, બદરલા વૃષભાન કી રહી, બિલો વનહાર, તાકી બલી ઉન દેવતા લેની ભુજ પ્રસાર. બોલો વલ્લભાધીશ કી. ચિંતનિકા જીજી, આજ અને કાલ વિશાલ સભાખંડ, વીજળીનો જળહટાટ, માઇકનો કોલાહલ, પેટાથી દાંડીઓનો જાહેરાત, પેપરોનો ચમકારો. પધારો પધારો, અપૂર્વ લાભ લેવા પધારો. ઘર આંગણે આવેલી જ્ઞાન ગંગામાં નાવા પધારો. અમૃત વાણીનું પાન કરવા પધારો.
હજારોની સંખ્યામાં ટોળે ટોળા લોકો ઉમટી રહ્યા છે. કોલાહલથી સભાખંડ ગાજી રહ્યો છે. જાણે માળામાં સૂવા માટે જઈ રહેલા પંખીઓને ડાળી ઉપર સૂવાની જગ્યા શોધવા માટે થઈ રહેલો સંધ્યાનો કલબલાટ. માઇક ઉપરથી ઘોંઘાટ થઈ રહ્યો છે. બેસી જાઓ, શાંત થાઓ. ધીરે ધીરે નીરવ રાત્રિની શાંતિ પથરાઈ રહી છે. કલબલાટ સમી રહ્યો છે. સોનેરી સમણાનો સંચાર થઈ રહ્યો છે. પલકો ઉપર નિંદ્રાનો મધુરો કર ફરી રહ્યો છે. પાપણો બીડાઈ રહી છે. સભાખંડ આજે ડાળીએ વળગી સૂતેલા પંખીઓના માળા જેવો લાગે છે. સામે મંચ પર જાગતોય માત્ર કુશળ અભિનય કરનાર એક અભિનેતા જાણે સૂતેલા પંખીઓના માળાને જૂથવા આવેલો. ઘુવડ એની બેસુરી રેકોર્ડ વાગી રહી છે. રાત્રિના નીરવ અંધકારમાં તમરાનો કર્કશ અવાજ ગાજી રહ્યો હોય એવા પડઘા પડી રહ્યા છે. સભાખંડના દ્વાર ઉપર એક અજાણ્યો આગંતુક આવીને ઊભો રહ્યો. એની આંખો ખુલ્લી છે. એ જાગતો છે. રેકોર્ડના બેસુરા સ્વર એને અકળાવી રહ્યા છે. એનું હૈયું ચિત્કારી રહ્યું છે, ઓ ઊંઘણસીઓ જાગો, આ ઘુવડ તમને લૂંટી રહ્યો છે. આ ઊંઘણસીઓની જમાતમાં એને કોણ સાંભળે એમ છે? એના ચરણ મંચ તરફ ફર્યા. એનાથી બૂમ પડાઈ ગઈ, ઓ અભિનેતા, બહાર દેખાવમાં તારો અભિનય ભલે અભિનય લાગતો હોય, પણ હું જાણું છું કે ભૂગર્ભમાં હજારો વર્ષોથી એ ભજવાઈ રહ્યો છે. તારી રેકોર્ડ ઘસાયેલી છે, તારું માઇક ઘસાયેલું છે. એનો ઘોઘરો અવાજ કોઈને જગાડી નહીં શકે. જોજે, તારી સામે ઊંઘણસીઓની મંડળી નસકોરા બોલાવી રહી છે. બોલો વલ્લાભાઈ. દયારામભાઈના ચંદ્રાવલા. 23માં ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. 24મું કાલે આપણે એનું થોડું વિવરણ કર્યું. હવે આજે આગળ ગીતા વાક્ય. એતાત્વમ ત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તમ દ્વંદ મોહ નિયુક્તા ભજતે માં દ્રઢવતા. પૂર્વજન્મના પુણ્ય કરીને જે અંતર્ગત બાપો નાશ પામ્યા છે, એવા જ પુણ્યશાળી પ્રાણી છે તે મોહ, વેર વગેરેને છોડીને મારા કૃષ્ણના સેવનમાં જ દ્રઢ થાય છે. વળી બ્રહ્મવર્ત પુરાણમાં કહ્યું છે, વૈષ્ણવોએ શ્રી કૃષ્ણના ચરણ કમળનું અર્ચન કરવું. એ જ એનું તપ છે. વનમાં જઈને તપ કરવાનું કોઈ પ્રયોજન નથી. આપણું તપ કયું? આપણે ઠાકોરજીની સેવામાં પહોંચીએ, હાથ પવિત્ર કરીએ. જો સ્પષ્ટ લખ્યું, ચરણ કમળનું અર્ચન કરવું. પણ આ ચરણ કમળનું અર્ચન, ચરણ સ્પર્શ, સ્નાન, શૃંગાર આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. જો મારા વાલા, આટલા બધા વૈષ્ણવો છે, એમાં બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. જેને વલ્લભે સિલેક્ટ કર્યા છે, જેને વલ્લભે પસંદ કર્યા છે, એના ઘરે જ ઠાકોરજી બિરાજે છે. 20 વર્ષના વૈષ્ણવની ઘેર હોય છે ઠાકોરજી, અને 70 વર્ષના માજીના ઘરે નહીં. કેમ? ઠાકોરજીને જેના ઘરે પધારવું હોય ને, વલ્લભ ત્યાં જ પધરાવે છે. પરાણે કોઈના ઘરે બિરાજતા નથી. ભાગ્ય, સૌભાગ્ય શ્રી યમુનેજી દઈ. ભાગ્ય કે આપણે વૈષ્ણવ બન્યા, બ્રહ્મ સંબંધ લીધો. પણ સૌભાગ્ય યમુનાજી એ આપ્યું કે વલ્લભે
આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા. તેરે ભાગ્ય કી કहाँ કહું બાત. તો આ બધા સૌભાગ્ય પૈસાથી નથી મળતા, પ્રતિષ્ઠાથી નથી મળતા, કીર્તિથી નથી મળતા. જા પર શ્રી એમને કૃપા કરે સોહી શ્રી વલ્લભકુળ શરણ આવે. અને યમુનાજી કૃપા કરે તો વ્રજમાં જવાય. તો આપણું તપ કયું છે, આપણું વ્રત કયું છે, આપણો નિયમ કયો છે, આપણા યજ્ઞ કયા છે? આપણા ઠાકોરજીની સેવામાં પહોંચીએ, હાથ પવિત્ર કરીએ, એ આપણું તપ. જેના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ છે તેના માટે ઘર અને વન બંને સમાન છે. તેને વનમાં જવાની જરૂર નથી. ગોપીઓ ઘરમાં વન કરતી હતી, પ્રભુ વનમાં ગાયો ચારવા પધારે. દૂરદર્શન અને દૂર શ્રવણ હવે આવ્યું. પ્રભુએ તો ત્યારે ગોપીઓને દૂર શ્રવણ અને દૂરદર્શન આપ્યું હતું. ગોપીઓ ઘરે બેઠા લીલાના દર્શન કરતી હતી. તો ગોપીઓ વનમાં નથી ગઈ, ઘરમાં જ વન કર્યું છે. આપણે ઘણીવાર વ્રજમાં જઈએ ને તાલવન ગયા હોય કે મધુવન કે બૌલાવન કે કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન કે બિહારી વન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, લીલા વન, ઉપવન, સરોવર, ગમે ત્યાં. તો ત્યાં આપણને વ્રજની ઠાકોરજીની લીલા યાદ આવે તો વ્રજમાં જવું પ્રમાણ. પણ ત્યાં પ્રેમ સરોવરમાં યાદ આવે કે આજે તો રક્ષાબંધન છે, મારી દીકરીને જમવાનું કીધું હશે કે નહીં કીધું હોય, લીધો મોબાઈલ, હલો આજે રક્ષાબંધન છે નહીં, હા હા બેનને જમવાનું કીધું છે કે ભૂલી ગયા છે? જુઓ, બા બેનને ભૂલી જવાય? બેન વિના થાય રક્ષાબંધન? બેન અત્યારે આવવાના છે ને હું સાંજે જઈશ મારા ભાઈને રાખ. હા મેં કીધું ભૂલી. જુઓ, આવ્યા છીએ વ્રજમાં, પ્રેમ સરોવર, જ્યાં ગુસાઈજીના બેઠક જે છે, જ્યાં પ્રેમ વિહારી મંદિર છે, જ્યાં પ્રેમ સરોવર છે. હવે ઠાકોરજીના પ્રેમની લીલાનો અનુભવ કરવાના બદલે પહોંચી ક્યાં ગયા? ઘરે. તો પ્રેમ સરોવરમાં ઘર કર્યું ને. તો અહીંયા શું કહે છે? જેના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ છે તેના માટે ઘર અને વન બંને સમાન છે. પહેલાંના વૈષ્ણવો બધા, અત્યારે અમુક ભૂતલ પર, આપણા જેવા મારા જેવા નહીં, કે ઘરમાં હોય, કુટુંબ સાથે રહેતા હોય, સંયુક્ત કુટુંબ હોય, પણ એનું ચિત્ત તો શ્યામ સુંદરમાં જ હોય.